સુરતના માત્ર 12 વર્ષીય યુવકે ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. 12 વર્ષીય ઉમર ફારૂક પટેલે માત્ર 12 વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટનો બેઝ કેમ્પ સર કર્યો છે અને એને માટે તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ત્યારે ઉમર ફારૂક પટેલ આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીએ. સૌથી પહેલાં તો મેની કોંગ્રેચ્યુલેશન્સ કે આટલી નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. થેન્ક યુ મેમ. અને આ સિદ્ધિ હાંસલ કરવામાં મને ઘણી ડિફિકલ્ટીઝ પણ આવી અને એમાં મારા સૌથી મોટા ઇન્સ્પિરેશન હતા મારા પપ્પા. જો કે મારી સાથે ત્યાં નહીં હતા કારણ કે બિઝનેસ સાચવતા હતા. મારા પપ્પાનું નામ છે ડૉક્ટર ફારૂક ગુલામ પટેલ. તો એમનો બિઝનેસ છે સોલાર અને વિન્ડ એનર્જી અને એ બધાને એનર્જી સપ્લાય કરે છે. તો એમને મને એક વસ્તુ કીધી હતી કે કંઈ પણ થાય તારી સાથે, જેવી રીતે તને ખાવામાં પ્રોબ્લેમ આવે, ઓક્સિજન પાતળું થઈ જાય, તારું એમ મગજ ખટકવા લાગે કે તને નથી કરવું, તો તને ખાલી એક જ વસ્તુ વિચારવાની છે કે તારો લક્ષ્ય બહુ જ પાસે છે અને એ વસ્તુને તને એન્જોય કરતાં કરવાની છે. તારા જે વાત કરી રહ્યો છે તારા ફાધરની ખૂબ સરસ એણે તને ઇન્સ્પિરેશન આપી છે અને ખૂબ સરસ વાત કરી છે કે ગમે તેવી ડિફિકલ્ટીઝ આવે લાઈફમાં પણ તારે આ સર કરવાનો છે. તો જે રીતે તે કહ્યું કે માઉન્ટ એવરેસ્ટનું બેઝ કેમ્પ સર કરવું ઘણા બધાનું સપનું હોય છે પણ પોસિબલ નથી થઈ શકતું ને ઘણી ડિફિકલ્ટીઝ પણ આવતી હોય છે. એઝ યુ સેડ, કેટલી ડિફિકલ્ટીઝ આવી, કેટલા દિવસમાં સર કર્યું ને ક્યારેક એવું થયું કે હવે નથી કરવું, બસ હવે થાય એવું નથી, એવું પણ થયું આટલા દિવસમાં? જી, મને એવું થયું હતું કે બસ એક લેવલ પર પહોંચ્યા પછી મને થયું હતું કે બસ હવે નહીં કરવું, આટલી મહેનત કરી તો બી ચાલો પાછા. પણ મેં મગજ શાંત પાડ્યું, મારા મમ્મીએ મને સમજાવ્યું, મારા ગાઈડે મને સમજાવ્યું કે આટલી મહેનત કરી છે એ બાદ અગર તું પાછો જશે તો આ બધી મહેનત પાણીમાં જશે, 1% નહીં મળે. તો આ ડિફિકલ્ટીઝ બી ખાસી હતી. જેવી રીતે ફૂડ, એઝ એન ઇન્ડિયન અને એઝ એ સુરતી ફૂડનો ઘણો પ્રોબ્લેમ આવે. બીજું ઓક્સિજન, રહેવાનું, ઠંડી, ખાસું બધું આવે. ને પ્રેક્ટિસમાં તો મેં કંઈ ખાસ કર્યું છે નહીં. ઘરે ખાલી કાર્ડિયો એટલે જમ્પિંગ જેક્સ, સાયકલિંગ એવું બધું કરતો હતો. આને માટે તારું મોટિવેટ કોણ ખાસ કરતું હતું? કારણ કે કોઈક પાછળ હોવું ખૂબ જરૂરી છે. આપણે જ્યારે આટલું મોટું અચીવમેન્ટ કરીએ છીએ પણ એની પાછળ કોઈક મોટિવેટ કરતું હોય તો આપણે એમ થાય છે કે ના, આપણે આ કરી શકીશું. જી, મોટિવેશન બહુ જ જરૂરી છે. તો આમાં મેં તમને જેમ કીધું, મારા પપ્પાએ મને અહીંયાથી મોટિવેટ કરીને તો મોકલ્યા હતા જ, પણ એક ટાઈમ એવો આવ્યો હતો કે એ મોટિવેશન પણ થોડું નબળું પડી ગયું. તો મારા મમ્મી અને મારા ગાઈડ અને મારા પોર્ટર પણ મને બધા મળીને એક હોંસલો આપતા હતા કે તું આટલી નાની ઉંમરમાં કરશે તો તારી ફેમિલી, તારી પપ્પાની કંપની, ઇન્ડિયા માટે પણ આ બહુ મોટી અચીવમેન્ટ હશે. અને તને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. તો તે ક્યારે વિચાર્યું હતું જ્યારે તું અહીંયા જવાનો હતો ત્યારે પણ એવું વિચાર્યું હતું કે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળશે? કારણ કે આ બહુ બિગ અચીવમેન્ટ છે. ના, મેં એવું કંઈ વિચાર્યું નહોતું. મેં ખાલી એમ સમર વેકેશન ચાલુ થયું હતું તો એક એડવેન્ચર પ્લેનિંગના રીતે આને લીધું હતું. તો મેં, મારા મમ્મી અને ગાઈડ હતા, તો અમે ગયા, એડવેન્ચર કર્યું અને આવી ગયા. તો આ ઉંમરે કરવાના ખાતે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પર મળી ગયું. તો આ મળ્યા પછી તો મારા ફેમિલીમાં એકદમ જેવી રીતે 4 ચાંદ જ લાગી ગયા, બધા એકદમ ખુશ. અને તને કેટલી ખુશી મળી ને તારા આજુબાજુનું એટમોસ્ફિયરમાં કોઈ ચેન્જીસ આવ્યો? કારણ કે સ્કૂલમાં પણ જતો હશે, ટ્યુશનમાં પણ જતો હશે, બધા કહેતા હશે બિકોઝ ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. મને તો બહુ જ ખુશી થઈ કે મેં આટલી નાની ઉંમરમાં જે કે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું એ મળ્યું, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ. તો મારા ફ્રેન્ડ્સ, મારા ટીચર, મારા મેન્ટર બધા બહુ જ ખુશ થયા અને એવું કીધું કે આ જે રીતે અગર તું વધશે તો તું તારા મમ્મી પપ્પા અને તારી આખી ફેમિલીનું નામ રોશન કરશે. અને બીજા યુવકોને ખાસ કરીને તું શું મેસેજ આપશે કે જે તારી એજના હોય છે, એ લોકોને ટ્રાવેલિંગનો શોખ હોય છે પરંતુ આ રીતનું સપનું જોવું ઘણા બધાના વશની વાત પણ નથી હોતી. જી, આજે આ સોશિયલ મીડિયાનો બહુ મોટો જમાનો છે. તો બધા વેકેશનમાં યા તો ફેમિલી સાથે ફરવાનું પ્રિફર કરે, જે કે સારી વાત છે, ફેમિલી સાથે ફરવું જોઈએ, પણ તમને ફિઝિકલ એક્ટિવિટી પણ કરવી જોઈએ. કેમ? કારણ કે આ એક ફિઝિકલ એક્ટિવિટી નથી, આમાં મેન્ટલ, લોજિક, પછી તમારી ઇન્ટેલિજન્સી પણ વપરાય. બિલકુલ.
તો આ હતો ઉમર ફારૂક પટેલ કે જે કેપી ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ કેપી છે તેનો સન છે. ફારૂકભાઈ કેપીએ વિન્ડ એન્ડ સોલર એનર્જીમાં ખૂબ મોટું નામ તો કાઢ્યું જ છે, પરંતુ તેનો સન છે કે જેણે પણ ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટું અચીવમેન્ટ હાંસલ કર્યું છે અને સુરત માટે પણ આ ખૂબ જ